તો અમેરિકાના એક બહુ જ સારા લેખક જેફ કેલરે લગભગ 500થી પણ વધારે પુસ્તકો સફળતા વિષયક વાંચ્યા, 2000થી પણ વધારે આર્ટિકલ્સ સફળતા વિષયક વાંચ્યા, 2000થી પણ વધારે ઓડિયો કેસેટ્સ મેનેજમેન્ટ ગુરુઝની સાંભળી અને દુનિયાના લગભગ 1000 સફળ વ્યક્તિઓ, ખાલી ધંધાની દ્રષ્ટિએ સફળ નહીં, ધંધા રોજગારમાં સફળ, પિતા કે માતા તરીકે સફળ, ભાઈ કે બહેન તરીકે સફળ, મિત્ર કે રિલેટિવ તરીકે સફળ, પડોશી તરીકે સફળ, બધી જ રીતે સક્સેસ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ, સક્સેસ ઇન ઓલ રોલ્સ ઓફ લાઈફ, બધી રીતે સફળ એવી 1000 વ્યક્તિનું એમણે ખૂબ પ્રશ્નો પૂછીને ઇન્ટરવ્યૂ લીધા. આટલા સંશોધનો અને આટલા પુરુષાર્થ પછી 14 વર્ષ પછી એમણે આ વિચાર વ્યક્ત કર્યો કે હું જે આ 1000 સફળ વ્યક્તિઓને મળ્યો, દરેકને પ્રાથમિક સ્થળે સંજોગો પરિસ્થિતિ તો અલગ અલગ હતા, પણ આ કક્ષાની સફળતા સુધી એ લોકો પહોંચી શક્યા. એની માટેનું એક કારણ, જેના તારણ ઉપર હું આવ્યો છું, એ છે એટીટ્યુડ. એટલે એમણે પુસ્તક લખ્યું એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. એટલે કે જે કંઈ છે તમારો અભિગમ, તમારો દ્રષ્ટિકોણ જ છે. આ પુસ્તક ન્યુયોર્ક ટાઈમ્સમાં અમેરિકામાં લગભગ 60થી 65 વીક સુધી ટોપ સેલરમાં રહ્યું, એક વિશ્વ વિક્રમ થયો. આ પુસ્તકમાં 3 ભાગમાં એમણે સુંદર વાત કરી છે કે સક્સેસ બિગિન્સ ઇન ધી હેડ, સો થિંક રાઇટ. અહીંથી સફળતાની શરૂઆત થાય છે, એટલે સ્પષ્ટ વિચારવું અને ઊંચું વિચારવું. બીજા ભાગમાં એમણે વાત કરી છે કે યોર વર્ડ્સ રિફ્લેક્ટ યોર પર્સનાલિટી એન્ડ કેરેક્ટર. તમે જે શબ્દ બોલો છો એ શબ્દ દ્વારા તમારું વ્યક્તિત્વ અને તમારા ચારિત્રની ઓળખ બીજાને થાય છે. સો સ્પીક રાઇટ, પોઝિટિવ લેંગ્વેજ પ્રોપેલ્સ યુ ટુ હાઇટ્સ. બહુ સુંદર વાક્ય લખ્યું છે કે હંમેશા પોઝિટિવ લેંગ્વેજ રાખવી, હંમેશા પોઝિટિવ લેંગ્વેજ રાખવી. ગોવિંદભાઈ અહીંયા બેઠા છે, એમના જીવનમાંથી એક સુંદર વાત જો આપણે શીખવી હોય તો એ નાનામાં નાની વ્યક્તિને તમે કહીને બોલાવે છે. એમણે આ નિર્ણય લીધેલો. અને દરેક વ્યક્તિને તમે કહીને બોલાવવું, માન આપવું, આ પોઝિટિવ લેંગ્વેજ છે. ઇટ પ્રોપેલ્સ યુ, એવા શબ્દો વાપર્યા છે, એ તમને આગળ વધારે છે. કારણ કે દરેકને તમારા પ્રત્યે આદર થાય, દરેકને તમારા પ્રત્યે માન જાગે, દરેકને તમારી સાથે રહેવાનું મન થાય. અને ત્રીજા ભાગમાં પુસ્તકમાં જેફ કેલર લખે છે કે હેવન હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્વ્સ. એટલે કે જે પોતાની જાતને મદદ કરે છે એને સ્વર્ગ અને દેવતાઓ પણ મદદ કરે છે. એટલે કે તમારે તમારી ક્રિયા શરૂ કરવી, સ્ટાર્ટ એક્શન. તમે જે નક્કી કરેલી વાત, કોઈ પણ વાત નક્કી કરતા પહેલા 100 વાર વિચાર કરવો, એના પ્રોઝ એન્ડ કોન્સ. પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી ઇફ યુ ડિસાઇડ કે આઈ વોન્ટ ટુ ડુ ધીસ, મારે આ કરવું છે, પછી 100 વિઘ્ન આવે તો પણ ઊભા નહીં રહેવાનું. આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો એક સિદ્ધાંત હતો, આ એમનો અભિગમ હતો. પ્રમુખ સ્વામી મહારાજ કાયમ આ વાત કરતા કે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરવાનો, પણ 100 વાર વિચાર કરીને આદરેલું કામ, એ પછી 100 વિઘ્ન આવે તો પણ આદરેલું કામ ઊભું રાખવાનું નહીં. આ અભિગમ. એટલે 3 ભાગમાં પુસ્તક ખૂબ સુંદર છે. દરેક યુવા મિત્રોને વિનંતી છે વડીલોની હાજરીમાં કે આ પુસ્તક તમે ચોક્કસ વાંચજો, એટીટ્યુડ ઇઝ એવરીથિંગ, જેફ કેલરનું. તો આ વાત હકીકત છે, માણસ અભિગમથી સ્થિર રહી શકે છે. એક બહુ સારી ઇન્ટરનેશનલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે રૂપર સ્ટાર્ચ, એનું ઇન્ડિયન નામ છે ORG માર્ગ. એ લોકોએ દુનિયાના 10 દેશોમાં સર્વે કર્યો અને સર્વેમાં લગભગ 7-8 મુદ્દાઓ હતા. મૂળ હેપીનેસ ઇન્ડેક્સ હતો આ, કે વ્યક્તિ કેવી રીતે કયા દ્રષ્ટિકોણથી સુખી રહી શકે છે. તો 7-8 મુદ્દામાં પહેલું, આ બહુ જ મોટી ઇન્ટરનેશનલ રિસર્ચ માર્કેટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે રૂપર સ્ટાર્ચ. પહેલો મુદ્દો હતો કે તમારી માસિક અને વાર્ષિક આવક. બીજો મુદ્દો હતો તમારી પાસે ઘર વખરી અને સુખ સાહેબીના સાધનો. ત્રીજો મુદ્દો હતો તમારું જોબ સેટિસ્ફેક્શન.
ચોથો મુદ્દો હતો ધ સ્ટેટ ઓફ કન્ટ્રીઝ ઇકોનોમી. પાંચમો મુદ્દો હતો કે તમારા જીવનમાં ધર્મનું સ્થાન. છઠ્ઠો મુદ્દો હતો કે તમારા પરિવાર અને મિત્રો જેની માટે તમને પ્રેમ અને આદર છે, અને જે લોકોને તમારી માટે પ્રેમ અને આદર છે એની માટે તમે કેટલો અને એની સાથે તમે કેટલો સમય વિતાવી શકો છો. અને આઠમો મુદ્દો હતો તમારા વ્યક્તિગત મોજ શોખ, હોબી માટે અને થોડીક કંઈક આધ્યાત્મિકતા માટે તમે કેટલો સમય અને શક્તિ ફાળવી શકો છો. આ 8 મુદ્દામાં દુનિયાના 10 દેશોમાં 2346 સિલેક્ટેડ વ્યક્તિ ફ્રોમ ઓલ સ્ટ્રેટા ઓફ લાઈફ, ફ્રોમ ઓલ સ્ટ્રેટા ઓફ સોસાયટી, એ લોકોએ સંશોધન કર્યું. એમાં આ 10 દેશો, 10 શહેર જુદા જુદા દેશોના હતા. એમાંથી નક્કી કર્યું આ 8 મુદ્દાના જવાબ ઉપરથી, રહેણી કહેણી ઉપરથી, કારણ કે રૂપર સ્ટાર્સના વોલેન્ટિયર્સ જે તે પરિવાર સાથે આખો દિવસ રહેતા અને 8 મુદ્દા તપાસતા. ત્યારે કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું કે ઇન્ડિયન્સ આર ધ હેપીએસ્ટ પીપલ અપોન ધીસ અર્થ. પૃથ્વી પર સૌથી સુખી કોઈ પ્રજા હોય ને તો ભારતીય છે. એમાં પહેલા 2-3 મુદ્દામાં આપણે જરા નબળા હતા, વાર્ષિક અથવા માસિક આવકમાં, અથવા તો બહુ જ સમૃદ્ધ ઘર વખરી અને સમૃદ્ધતા સુખ સાહેબીના સાધનોમાં. પણ પરિવાર સાથેનો સમય, ધર્મનું જીવનમાં સ્થાન, મિત્રો સાથેનો સમય, પોતાની અંગત રસ શોખની વસ્તુ માટે સમય, સ્થાન, એ બધામાં ખૂબ સારા માર્ક્સ મળ્યા. એટલે આની પરથી રૂપર સ્ટાર્સ અને ORG માર્ગે નક્કી કર્યું કે માણસ સુખ સાહેબી અને વ્યવસ્થાથી સુખી નથી થતો. એક સાધન ચોક્કસ છે સુખી થવા માટેના, પણ પૂર્ણતા સુખ એમાં રહેલું નથી. પૂર્ણતા સુખ તો તમારા જીવનમાં, જીવનને દ્રષ્ટિકોણ, કયા દ્રષ્ટિકોણથી તમે મૂલવો છો એની ઉપર આધારિત છે. નહીં તો શા માટે એલ્વિસ પ્રેસ્લી, દુનિયાનો ગ્રેટેસ્ટ એન્ટરટેઇનર, તમને આશ્ચર્ય થશે કે એલ્વિસ પ્રેસ્લી જ્યારે 21 વર્ષના હતા ત્યારે 78 પ્રેસ્લી પ્રોડક્ટ્સ માર્કેટમાંથી એન્ડોર્સ કરતા હતા. જ્યારે એમની ઉંમર 25 કે 30 વર્ષની હતી ત્યારે એમને જાતે કમાયેલા $1000 મિલિયન હતા પોતાની કળા ઉપર. એમની જીવનમાં, એમની હયાતી દરમિયાન 500 મિલિયન રેકોર્ડ્સ વેચાયેલી. પહેલા એવા એન્ટરટેઇનર હતા કે જે પ્રાઇવેટ જેટ વાપરતા. એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો પ્રાઇવેટ જેટમાં બીજું જેટ પાછળ આવે, એમાં એનું સ્ટેજ અને કલાકારોને સાધનો આવે. અને આવી રીતે કોઈ સાયમ કાર્યક્રમમાં, સ્ટેડિયમમાં કે હોલમાં એમના સોંગ દરમિયાન એમની ફેમસ સ્વિવેલ કરતા, 2 હાથ સ્ટેજ ઉપર મૂકીને પછી પગ વચ્ચેથી વારાફરતી ઊંચા કરીને કાઢતા, પછી પોતાનું લેધર જેકેટ ઓડિયન્સમાં ઉછાળતા અને વિધિન સેકન્ડ્સ આ લેધર જેકેટના ટુકડા થઈ જતા. લોકો ઘરે લઈ જતા હતા એક સોવિનિયર તરીકે, to tell their future generations કે I have attended an Elvis Presley program live, કે મેં એક એલ્વિસ પ્રેસ્લીનો પ્રોગ્રામ લાઈવ અટેન્ડ કર્યો છે. એ જાતે એક સ્થળથી બીજા સ્થળે જાય, ધારો કે સુરતમાં જ અંદર ક્યાંક જવું હોય, સુરતથી કંઈક બાજુમાં ભરૂચ જવું હોય તો 7 લિમોઝિન ગાડીઓનો કાફલો રહેતો. ચલો એ તો કદાચ રહે, પણ 7 ગાડીઓ ઉપર ડાયમંડ ચોંટાડેલા હતા. હવે આનાથી કોઈ મોટી સુખ સાહેબી કે પ્રસિદ્ધિ કે ધન કોણે જોયું હશે? પણ એક દિવસ જ્યારે એમનું ફેવરેટ કમ્પોઝિશન હાઉ ગ્રેટ thou art વગાડતા હતા ત્યારે એમને સેક્રેટરીએ પૂછ્યું કે સર, હાઉ આર યુ ફિલિંગ? તમને આમ કેવો અનુભવ થાય છે? તમે અત્યારે પ્રસિદ્ધિ, કીર્તિ, ધન, વૈભવ, સમૃદ્ધતા એના શિખર ઉપર બેઠાલા છો. તમને આમ કેવો અનુભવ થાય છે? ત્યારે પિયાનો ઉપરથી બંને હાથ નીચે પછાડીને બોલ્યા, અલોન. એકલતાનો અનુભવ થાય છે. અને તમને આશ્ચર્ય થશે કે આ એલ્વિસ પ્રેસ્લીએ ફક્ત 33 વર્ષની ઉંમરે 16મી ઓગસ્ટ 1976ના દિવસે એક સાથે લગભગ 40 સ્લીપિંગ પિલ, ઊંઘની ગોળી લીધી અને ફરી વખત ઉઠ્યા નહીં, આપઘાત કર્યો. હી કમિટેડ સુસાઇડ 33 વર્ષની ઉંમરે. આટલું હોવા છતાં એકલતાનો અનુભવ. એટલે બહુ જ એક વાત સ્પષ્ટ થાય છે, કદાચ એલ્વિસ પ્રેસ્લી જેટલી પ્રસિદ્ધિ અને ધન પણ તમે પ્રાપ્ત કરશો, પણ જીવન જીવવાનો દ્રષ્ટિકોણ પ્રાપ્ત નહીં કર્યો હોય
the right attitude towards life and happenings in life, જીવન અને જીવનમાં બનતા પ્રસંગો એના પ્રત્યે સૌડો અભિગમ નહીં રાખ્યો હોય તો ચોક્કસ નાનો મોટો પ્રશ્ન તમારા જીવનમાં આવી શકે છે, એ હકીકત છે.